આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે। નમસ્કાર। સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળના 7મા તબક્કામાં રાજ્યમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધીને 11,523 લાખ ઘનફૂટ થઈ છે। રાજ્ય સરકારની આ વિશિષ્ટ પહેલમાં જળ સંસાધન, જળ વિતરણ, વન અને પર્યાવરણ, શહેરી વિકાસ અને મહાનગરપાલિકા, નર્મદા નિગમ, શિક્ષણ વિભાગ અને પંચાયત તેમજ ગ્રામીણ વિકાસ જેવા વિભાગોના સમન્વયની સાથે સાથે મોટી સંખ્યામાં જનભાગીદારી પણ જોવા મળી છે। સુજલામ સુફલામ જળ અભિયાનના 7મા તબક્કા હેઠળ થયેલા કાર્યોની વિગતવાર જાણકારી આપતા જળ સંસાધન વિભાગના સચિવ બી.કે. રાબડિયાએ જણાવ્યું કે આ અભિયાન હેઠળ આ વર્ષે 9,374 કામો કરવામાં આવ્યા છે। આ દરમિયાન 7,23,000 માનવ રોજગારીનું સર્જન પણ થયું છે। નીતિ આયોગે આજથી 3 મહિનાના સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કર્યો છે। આ ઝુંબેશ અંતર્ગત નક્કી કરાયેલા મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને વિસ્તારોમાં 6 મુખ્ય સૂચકાંક હાંસલ કરવાનો લક્ષ્યાંક છે। આ સૂચકાંકોમાં આરોગ્ય, પોષણ, કૃષિ, શિક્ષણ અને રોજગાર સામેલ છે। 30મી ઓક્ટોબર સુધી ચાલનાર અભિયાન અંતર્ગત 112 જિલ્લાઓ તેમજ 500 બ્લોકમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે। ઝુંબેશ અંતર્ગત નીતિ આયોગ કેટલાક કાર્યોની યાદી જિલ્લાઓ અને બ્લોકમાં ઉપલબ્ધ કરાવશે, જેને જે તે જિલ્લામાં અમલી બનાવાશે। આ ઉપરાંત ઝુંબેશને ઝડપી બનાવવા તેમજ ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે નિયમિત રૂપે લોક સંપર્કનું આયોજન કરાશે। સંપૂર્ણતા અભિયાન અંતર્ગત મહત્વાકાંક્ષી 300 તાલુકાઓમાં રાજ્યના 13 તાલુકાઓ સમાવિષ્ટ છે। દરમિયાન નીતિ આયોગના નાયબ નિયામક સુશ્રી અંશિકા ગુપ્તાએ આજે જિલ્લાના દયાપર ખાતે એસ્પિરેશનલ તાલુકા લખપત અને રાપર માટે સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા કચ્છ જિલ્લાના લખપત અને રાપર તાલુકાને એસ્પિરેશનલ તાલુકાની કેટેગરીમાં આવરી લેવામાં આવ્યા છે, જેથી 4 જુલાઈથી 30મી સપ્ટેમ્બર સુધી લખપત અને રાપર તાલુકામાં 6 સૂચકાંક સાથે તાલુકાના વિકાસ માટે આયોજનબદ્ધ રીતે યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવામાં આવશે। આ પ્રસંગે સંપૂર્ણતા અભિયાનને એક મહત્વપૂર્ણ અભિયાન ગણાવતા નીતિ આયોગના નાયબ નિયામક સુશ્રી અંશિકા ગુપ્તાએ જણાવ્યું કે આગામી 3 મહિનામાં વિવિધ સરકારી યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચે તે માટે આયોજનબદ્ધ પ્રયાસો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે। સંપૂર્ણતા અભિયાન લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન લખપત અને રાપર તાલુકાના વિવિધ લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભ ગત 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરાઈ છે। આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4,71,000 કર્મયોગીઓ અને અંદાજે 4,73,000 જેટલા નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર થશે। મોંઘવારી ભથ્થાની 1 જાન્યુઆરી 2024થી 30મી જૂન 2024 સુધીની તફાવતની રકમ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે। અત્રે જણાવીએ કે રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને 1,129 કરોડ 51 લાખ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરશે। વન વિભાગ દ્વારા રાજ્યભરમાં નાગરિકોને નજીવા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોપાઓ ઘરની નજીક ઉપલબ્ધ થાય તે માટે QR કોડ લોન્ચ કરવામાં આવ્યો છે। આ QR કોડ સ્કેન કરવાથી આપના ઘરની નજીક કઈ કઈ નર્સરી ઉપલબ્ધ છે તેની માહિતી ઓનલાઈન મેળવી શકાશે। આ QR કોડ સ્કેન કરતા ગુજરાત વન વિભાગની તમામ નર્સરીઓની માહિતી દર્શાવતો નકશો જોવા મળશે। આ નકશામાં દર્શાવેલ કોઈપણ નર્સરીમાંથી કોઈપણ વ્યક્તિ ખૂબ જ નજીવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાઓ મેળવી શકે છે। આ ઉપરાંત વોટ્સએપ નંબર 8320000200 પર હાય ટેક્સ્ટ અથવા કોલ કરવાથી ફોનમાં મેસેજ દ્વારા લિંક મળશે, જે પરથી ગુજરાત વન વિભાગ હસ્તકની નર્સરીઓની માહિતી મેળવી શકાશે। રોપાઓ સિવાય પણ રાજ્યભરમાં વન વિભાગ સંબંધિત કોઈપણ માહિતી મદદની જરૂર હોય તો ટોલ ફ્રી નંબર 1926 પર સંપર્ક કરવાનો રહેશે। રાજ્ય પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હેઠળ જિલ્લામાં હાલમાં થયેલ વરસાદ સચરાચર ન હોતા ડેમ જળાશયોમાં પાણીની નોંધનીય આવક થઈ નથી। ડેમોમાં ગત વર્ષની તુલનાએ 20% ઓછો જળ સંગ્રહ થયો છે। અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।